कुलदेवी मात की, इष्ट देवी मात की, वीर वत्सराज की। ओम नमः पार्वती पति। मृत्युलोकનો નિયમ જ એવો છે, મૃત્યુલોક છે આ મૃત્યુલોક, નામ જ મૃત્યુલોક છે એટલે અહીંયા કોઈ નામથી અમર છે, કાયાથી અમર નથી વાલો. એ પોતાના સ્વધામ એટલે કે સ્વર્ગવાસ થયા છે. એમની પાછળ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ઉત્તર ક્રિયા, દીવો બાળવો, એની પાછળ શંખાઢોળ, પાઠ પ્રસાદી જે કાંઈ હોય એ નિમિત્તનો આ કાર્યક્રમ છે. એમના એટલે કે નેહલબેનના પિતા સંજયભાઈ બારૈયા, બેનના માતાશ્રી રંજનબેન, દાદા જયંતિભાઈ બારૈયા, આ બધાને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન અર્પે. કારણ કે જે જેનું હોય એ તો કોઈ દિવસ ભૂલાય જ નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, ગામમાંથી ઉપસ્થિત વડીલો, મુરબ્બીઓ જે કોઈ પધારેલા હોય એમને વિનંતી કરું પોતાનું સ્થાન ગ્રહણ કરે. જોકે આ લોકો ધણીના દરબારમાં બધા હરિજન, જેને આપણે કહીએ કે હરિના જન, બધાને ભગવાન 18 આલમ ભગવાનને વાલી છે વાલા. એની આવા શિવ શક્તિની વાડી છે આ તો એક કલાકાર તરીકે નહીં પણ ગઢવીના દીકરા તરીકે હું વિનંતી કરું કે ગામના જે કોઈ મહેમાનો પધારેલા હોય તો આગળ આવો તો અમને મજા આવે. મારી જોડે પટેલભાઈ છે. અમે હમણાં ચા પાણી પીધા રસ્તામાં. કેવું ગામ? સરદારગઢથી. એટલે ઉપસ્થિત મુરબ્બીઓ, વડીલો બધા આગળ આવો તો અમને મજા આવે. બીજું આ સંતવાણી, સંતોના અનુભવની વાણી આપણે રજૂ કરવાની છે. આમાં કલાકાર તરીકે અને થોડાક અમારા ગામના નાતે અમારા ગામની બે દીકરીઓ છે એટલે એ નાતે જીલુદાનભાઈ ગઢવી, મારું નામ છે, જુનાગઢ રહેવાનું છે. બીજા મયુરભાઈ ઢાકેચા, હરેશભાઈ બારૈયા, વિજયાબેન ઢાકેચા, બાલાભાઈ રાઠોડ, દિનેશભાઈ રાઠોડ, આ બધા ભજનીકો છે. ટૂંકમાં સાજિંદા મિત્રોનો પરિચય આપું તો તબલા ઉપર સંગત કરે છે અમારે વિશાલભાઈ જેઠવા, જયેશભાઈ જેઠવા. બેન્જો ઉપર સંગત કરે છે મિહિરભાઈ બારૈયા. અને મજીરા ઉપર અમારે વિક્રમ બાબુ, વિક્રમગીરી બાબુ બાવાજી. તો મને જે પ્રમાણે અહીંથી કહેવામાં આવ્યું એ પ્રમાણે મેં રજૂ કરી દીધા વાલા. પણ મેં કીધું એવી રીતના કે કોઈ ડાયરો નહીં પણ એક આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ બધા સંતોના અનુભવની વાણી રજૂ કરશે અહીંથી. ગુરુજીના નામની હો માળા છે
ન હોય તો તમારું ને અમારું બધાનું ભગવાનના ઘરે થોડીક હાજરી પુરાવાઈ જાય. બેનો ભાઈઓ અહીંથી હું ગાઉં એ રીતના તમારે આખું યાદ રહે તો બોલે ને કે ગુરુજીના નામની માળા બધા સાથ સહકાર આપો તો તમે બધા બેનના ઋણમાંથી મુક્ત થઈ જાઓ. કારણ કે એમની પાછળ આપણે પ્રસાદી લીધી હોય, ચા પાણી પીધા હોય, આપણા કૌટુંબિક નાતા હોય, એટલે આપણે એના ઋણમાંથી મુક્ત થઈ જવાલો.
सरस्वती स्नेह में जपा गुणपत लागा पाई ईश्वर ईश आराधवा ईश्वर ईश आराधवा सुध बुध करो ने सहाय लागा में पहलो लड़ा पीतांबर गुरु पाई वेद महारथ भागवत पायो जीर्ण पछाई भेद महारथ
ભાગવત વાલા પાયો જીણ પચાય सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंगी महाबल दीजिए मोहे सदगुरु दीजिए शान સદગુરુની સેવા સોયલી સદગુરુની સેવા સોયલી નિભાવવી મુશ્કેલ મુશ્કેલ બહુ મુશ્કેલ નટ ચાલે જેમ દોર પર વાલા એવો છે આ ખેલ મૂળ મેલમાં
પેલા શરૂઆતમાં મેં કીધું કે મૃત્યુલોકનો નિયમ જ એવો છે વાલા. પછી અહીંયા સંશોધન કર્યું છે સંતોએ. કોઈ વાણીઓ જીવને કીધું, કોઈ વણજારો કીધો, કોઈ કાયાને બંગલો કીધો, કોઈ કાયાને ગોદડી કીધી. કાજી મહમદ સાહેબ વણજારો કીધો છે, જીવને વેપારી કીધો છે કે અહીંયા આવે છે. જેવી રીતે પેલા આપણે અહીંયા જીંદરી એટલે ગામડું ગામ છે, બધાને ખબર હોય. પેલા આવતા અહીંયા આપણે ઘોડીને વાસડા ને બધું લઈને વણજો કરવા માટે થઈને આવીને ગામના ચોકમાં પછી ઢોરને બાંધે, વાસડાને ગાયોના ઘોડાને બધાને હાંડિયાને આવું બધું લઈને આવે. આપણે એને કહેતા વણજ કરવા માટે આવ્યા. લેવાના હોય લઈ લઈએ ને હાટા ડોટા કરીને વયા જાય. એમાં અહીંયા લેવા દેવા માટેના વ્યવહાર છે મારા ને તમારા. તમારે મારે જ્યાં સુધી લેણા દેવી હોય ત્યાં સુધી એકાબીજાને લેવા દેવાનું છે. લઈ લેવાય, દઈ દેવાય, હળી લેવાય, મળી લેવાય. બાકી ક્યારે પછી પાછું વતનમાં જવાનું થાય કઈ નક્કી ન કહેવાય. જીઓ વણજારા, જીઓ વણજારા, ઓછું કરવાનું.
ફૂટતા ફૂટતા તૂટતા ફૂટતા ફૂટતા તૂટતા છૂટતા નહીં લાગે વણજારા જીયો વણજારા વડીલો મુરબ્બીઓ ઊભા છે વાલા અહીં આવતા રહ્યો એટલે અમને તમને જોવામાં મજા આવે અમને એમ થાય કે અમારી સામે કાંઈક ઓડિયન્સ બેઠું છે પધારો આ બાજુ વહી આવો તમને વાંધો ન હોય તમારો બાપુ અહીંયા જગ્યા આગળ આવતા રહ્યો શંકરદાનજી ગઢવી વઢવાણ લીંબડીના કવિ સ્ટેટના અને મહારાષ્ટ્રની ધરતી માથે નાગપુરમાં જ્યારે પગ મૂક્યો અને ત્યાં એક નનામી 2-3 દિવસથી શંકરદાન બાપુને વિનંતી કરતા હતા ભાઈ કે તમે મારા ઘરે પધારો આને થોડોક મારી જેમ મનમાં અહમ કરો એટલે કીધું કે ભાઈ હજી મારે રોકાવાનું છે હું આજે નહીં કાલે આવીશ બીજે દિવસે વિનંતી કરી કે જે આજે મારે રોકાવાનું છે 2-3 દિવસ થયા ને શંકરદાન બાપુને એમ થયું કે હાલો ને જવા દો ને જાય છે 4 ઘોડાની બગી ભાડે કરી અને શંકરદાનજી જાય છે રસ્તામાં નનામી હામી મળે છે અસંખ્ય મેદનીને જુએ છે પોતે એટલે કીધું કે ભાઈ આ વ્યક્તિ કોણ કે આ વ્યક્તિ તો ફલાણા હોય એટલે પોતે કાર્ડ કાઢીને આપ્યું કે આ વ્યક્તિ તો નહીં કે આ ઈ કે ઓહો બહુ કરી 3 દિવસથી મહેમાન ગતિ માટે થઈને કરગરતા હતા એ જ વ્યક્તિ આ તો કે આ પછી બાપુ શંકરદાનજી બાપુ એની સ્મશાન યાત્રામાં જોડાય છે અને મહારાષ્ટ્રમાં નાગપુરમાં આ દુઆ એને લખ્યા છે અમારા હૈયા ગાદી તકિયા અને ગાદલા એ પણ કટતા તેને આપણે ઘરે કોઈ સારો મહેમાન આવે ને તો એમ કહે ભાઈ ઓલું ડનલોપનું ગાદલું છે ને એ ભાઈને મહેમાનને આપો ગાદી તકિયા અને ગાદલા તે પણ કટતા તેને એને છાણાની સેજે અમે સૂતા જોયા શંકરા છેલ્લે સ્મશાનમાં તો છાણા લાકડા જ છે વાલા ગ્રીષ્મની ગરમી થકી અકળાતા નર એ વખતે તો આ પંખા ને બધું અચરજ હતું આમ પવન નાખતા વીંજણેથી કોઈ ફારિયાથી ગ્રીષ્મની ગરમી થકી અકળાતા નર એને સાણાની સેજે અમે સૂતા જોયા શંકરા આ બધા દુઆ ત્યારે લખ્યા છે એટલે કેવું પડે
ચડી ચડી જો તારી વાત અણજારા જીઓ અણજારા વણજારો વણ જ કરવા આવે. બીજા ભજનમાં પ્રાચીન ભજનમાં એમ કીધું સમજી લે એ સમજી લે તું કાંઈક ઘેલા ઘેલા મોન એ એક દી મરણ તારે માથે પડ્યું રે સેજા
માથે કાંક વાપરી લે છૂટા એ હાથે હજી રે સમજી લે કેલા મન મરણ એક દી માથે પડ્યું રહેશે ધરતી માથે ધન માટે વાપરી લે તારે હાથે કાંઈક દાન પૂન થાય તો કરી લેવું કોઈને હારી ખમણ દેવી એ પણ એક ડોનેશન છે કોઈને વિદ્યા આપવી આપણે ભણેલા હોય તો એ પણ વાલા એક દાન છે આપણે બહુ જાજુ લોહી હોય અને કોઈને લોહીની જરૂર પડે તો લોહીના બે બાટલા આપવા એ પણ એક દાન છે મહાદાન તો નહીતર હું થાય ખબર જાણો છો પોતાના એજી છે એજી પ્યાર કા જાણો છો પોતાના વાલાઈ છે
પરદેશી પંખી હેદી આવ્યા ઘરને આંગણે આમે બેઠા બધાના અનુભવની વાત છે, બધા ખેડૂ છે. આપણા મલકમાં પરદેશમાંથી કુંજ નામનું પંખી આવે છે પોતાના પેટને ખાતર. એમ આ મૃત્યુલોકમાં આપણે એક અંજર અને દાણા પાણી માટે થઈને અવતરણ થાય છે. અહીંયા અંજર અને દાણો પાણી અહીંથી પૂરા થયા એટલે પાછું વયું જવાનું વતન. અહીંયા કવિ એટલા માટે લખે છે કે જેમ પંખી આવે ને કે હા કે દાણો પાણી પૂરા થઈ જાય પછી વયું જાય ઉડીને, તો કે હા તો કે આ બે નહીં એમ નેહલ બે નહીં એમ. અને આપણે બેઠા ને અહીંયા આપણું એમ દાણો પાણી ફૂટી જાય ને પછી ગાડી આમ નામ પડી રહીએ એ આયરે નો આવે. રાજુનાથ ગામના એટલે કે સરદારગઢના પટેલ છે આ અશોકભાઈ પટેલ અમારી સામે બેઠા છે. આપણે અભિમાનની વાત નથી કે કોઈ બડાઈની વાત નથી. એકનો એક દીકરો એ ગુમાવીને બેઠો છે. એ માણા એકનો એક દીકરો એક જ સિર્ફ, બીજું કોઈ સંતાન નથી, નથી દીકરી નથી બીજો દીકરો, છતાં ભજનના સહારે આજ અડીખમ થઈને બેઠો છે. આમાં આપણે એને કાંઈ આપ્યું નથી, બસ ભજનના દિલાસા. તો એમ કહેવામાં આવે છે કે છતેને હું તે વિગતેથી ન વાપરે. મારી જેમ ન હોય તો હું દેવું, પણ જેની પાસે છે એને નથી દેતા એની આ વાત. જેની પાસે વિદ્યાનો ખજાનો છે એ વિદ્યા નથી આપતા, જેની પાસે પૈસા છે એ પૈસાનું દાન નથી કરતા, જેની પાસે સત્તા છે એ કોઈ કામ નથી કરતા, એની આ વાત છે. છતેને હું તે વિગતે ન વાપરે તો એને શું કહેવાય? તો કે એને અણછતિયા. અણછતિયા એટલે લોભી. વાલા વિગતે
પરબના પીરની દ્વારિકા